નાનો વાંસ મોટા વાંસની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। એક દિવસ અકબર રોયલ ગાર્ડનમાં બિરબલ સાથે ચાલતો હતો। કોર્ટના કામો સિવાય અકબરે બિરબલ સાથે સમય પસાર કરવાનું પણ પસંદ કર્યું કારણ કે તે બિરબલને તેનો અભિન્ન મિત્ર માનતો હતો। બિરબલનો સૌથી મોટો ફાયદો એ હતો કે તેની વાતોને કારણે સમય સારો હતો। ઉપરાંત બિરબલની ડહાપણ કંઈક શીખવા માટે વપરાય છે। તે દિવસે પણ અકબર બાગમાં ચાલતી વખતે તે બિરબલ સાથે હળવાશથી વાત કરી રહ્યો હતો। ચાલતી વખતે તેણે વાંસનો ટુકડો જમીનમાં પડેલો જોયો। તેને જોતા અકબરના મનમાં બિરબલની પરીક્ષા લેવાનો વિચાર ચમક્યો। તેણે વાંસનો તે ટુકડો ઉપાડ્યો અને તેને બિરબલને બતાવ્યો અને કહ્યું, બિરબલ, તમે વાંસનો ટુકડો જોઈ રહ્યા છો। જો તમે તેને કાપ્યા વિના ટૂંકું બતાવો છો તો સંમત થાઓ। બિરબલે તેના હાથમાં વાંસનો ટુકડો લીધો અને અકબર તરફ જોયું। અકબરને તેના હોઠ પર સ્મિત હતું। બિરબલ અકબરનું મન સમજી ગયું। તે અકબરની દરેક લાગણીથી પરિચિત હતો। બિરબલની બુદ્ધિનું પરીક્ષણ કરવાના હેતુ માટે અકબરે વારંવાર આવા પ્રશ્નો પૂછ્યા। તે લાંબી વાંસ સાથે કેરીના ઝાડમાંથી કેરી તોડી રહ્યો હતો। તો પછી શું? બિરબલે અવાજ આપ્યો અને તેને માળીને બોલાવ્યો। તેને બતાવીને બિરબલે અકબરને કહ્યું, જહાનપના, જુઓ, મેં તમને કાપ્યા વિના વાંસનો ટુકડો ઘટાડ્યો। અવતરણ ચિહ્ન। અકબરે બંને વાંસ જોયા અને બિરબલની ડહાપણથી હસ્યો। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।